અમર સાહેબ તૈયાર થઈ ગયા છે સવારમાં ડ્યુટી જવા માટે. ગુડ મોર્નિંગ. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. અમર સાહેબ જઈએ છે. પહેલાં સુરભી ગઈ, હવે એમનો વારો છે, પછી આર્યનનું. તો બધા મજામાં જશો, હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ. બાય બાય. તો છે ને ગાય બધા જતા રહ્યા. લીપ આવી ગઈ છે. બાય બાય. ખબર નહીં. તો થઈ ગયો ચા નાસ્તો કરી પછી સોફા ઝાપટી નાખ્યા. સુરખું કર્યું, મારે દવા પડી છે, મૂકી દો. અને સોકેટ ઝાપટવાનું બાકી છે, તો ફટાફટ કરી લો. તો બધા જતા રહ્યા. 1:30 વાગ્યા સુધી એટલે માથું ગવડું. તો ફટાફટ બધું ઝાપટી કાઢું. તો બ્લોગમાં બની રહેજો. ફોનમાં ચાર્જિંગ નથી, વિડીયો એડિટિંગ કર્યો હમણાં. ચોખ્ખું થઈ ગયું, કચરા પોતું થઈ ગયું. તો હવે છે ને ફટાફટ હું નહીં લઉં. ચોખ્ખું કરી દીધું, કચરા પોતું થઈ ગયું છે. વાસણ એક ઢગલો હતા, બે ધોઈ નાખે. સવારમાં ચણા વઘાર્યા હતા, બાફ્યા હતા સુરભી માટે, સ્કૂલ લઈ જાઓ. એને પપ્પા બી ચણા લઈ ગયા. તો એક ઢગલો વાસણ હતા, બી ધોઈ કાઢ્યા. તો ફટાફટ નહીં લો હવે. તો નહીં પછી જમવા બનાવવાનું છે, જમવા બનાવી દો. તો બ્લોગમાં બની રહેજો. તો બધું કામ પતી ગયું છે, તો હું તૈયાર થઈ ગઈ. તો હવે છે ને જમવા બનાવી દઈએ ફટાફટ. શું બનાવીએ વિચાર કરો. સુરભી 2 જણ જમવાવાળા છે. સવારમાં તો ચણા વઘાર્યા હતા. તો વિચાર કરો રાત્રે વધારે ચણા પલાળ્યા હોત તો અત્યારે શાક બી બની જતું. પણ અમુક ટાઈમે બગડે, કોઈ ખાતું નહીં, એટલે પછી મેં થોડા જ પલાળ્યા હતા. કંઈક શાક બનાવું વિચાર કરું. શાક તો પડ્યું છે, દૂધી પડી છે, ભીંડા પડ્યા છે, કારેલા છે, 2 ગલકા છે. 2 ગલકાનું શાક બનાવી દઉં. કઢી એક વાટકો ભરીને પડી છે. બ્લોકમાં બની રહેજો ફટાફટ. જમવા બનાવીને બેઠું છું. સુરભીની રાહ જોઉં છું. સુરભી હવે આવવાની તૈયારી છે. વરસાદ તો બહુ દિવસ પછી વરસાદ ચાલુ થયો છે કાલનો. મસ્ત ઠંડક થઈ ગઈ છે ઘરમાં. એસીની જરૂર નથી. પંખો ચાલુ કરું તો ઠંડી લાગે છે હવે. તો સરસ મજાનો વરસાદ આવે છે હવે. તો સુરભી આવવાની તૈયારી છે. ભીની ભીની જશે, આટલેથી ચાલીને આવે એટલે ભીની થઈ ગઈ હશે. સ્કૂલમાં છૂટે, બસમાં બેસે તો ભીની હશે. આવે તારા ખબર પડે. સુરભી આવી ગઈ છે. પલળી ગઈ છે નહીં પલળી. તો મેડમ આવી ગયા છે. તો વરસાદ કેવો છે તમે સ્કૂલ બાજુ? ચલો તારે થોડી વાર પછી જમી લઈએ. કપડાં બદલે એટલી વારમાં. પછી જમી લઈએ. જમી લઈએ. તો સુરભીએ જમવાનું લાવી દીધું છે અમારું. આ ગલકાનું શાક જો મેં બનાવી, કઢી પડી છે, ભાત બનાવ્યા છે. જમી લઈએ. દિવસે સવારમાં ચણા બનાવ્યા હતા નાસ્તામાં. જમીને લાગી છે ભૂખ. સુરભી 2 હંગાતે જમવા બેઠા હતા ને. સુરભી છે ને હજુ દેખાય છે, હજુ ખાઈ નહીં રહી. એમાં ખાય છે, પાછી હંતાડી દીધું. બતાવી દે સુરભી. તપેલીમાં ખાય છે ભાત. ક્યાં સુરભી તપેલી તા બતાય ખરી. પણ હમણે બતાય ખરી તપેલી બતાય. ગાઈસ તમે આમ ખાવ છો. વરસાદ લો ચાલુ થઈ ગયો ને હવે. ક્યાં ના કહેતા વરસાદ નથી. આજે આખા દિવસનો વરસાદ છે. ભૂખ્ખા બોલાવે છે અમદાવાદનું. પાણી થઈ ગયું છે. એટલો ફૂલ વરસાદ છે અમદાવાદમાં આજે. કાલ તો અમદાવાદમાં સ્કૂલમાં રજા બી આપી દીધી છે. એટલો ફૂલ વરસાદ છે અમદાવાદમાં. ફૂલ એન્ટ્રી વરસાદની. તો ગાય અમદાવાદમાં તો ફૂલ વરસાદ છે. તો વહેલા જમવા બનાવી દો. તો આર્યન હજી આવ્યો ન. આર્યનની બહુ ચિંતા થાય છે. તો લાઇટ જતી રહે નક્કી ના કહેવા. નીચે તો બહુ જ પાણી ભરાઈ ગયું છે. તો વહેલા કંઈક બનાવી દો. બ્લોકમાં બની જાય. પહેલાં ચાર્જિંગમાં ભરાઈ દો ફોન. તો ચાર્જિંગ જોઈએ ફોનમાં. તો કંટાળો આવે, લાઈટ જતી રહેશે તો.
લાઈટ જતી રહે એમ ફટાફટ જમવાનું બનાવી દીધું. બટેકાનું શાક બનાવી દીધું. ભીંડા હતા તો ભીંડા ના બનાવ્યા, ત્યારે ભીંડા કાપી રો કરી બટેકા વગાડી દીધા. ફટાફટ સડી બી ગયો તો આરે બી આવી ગયો અને લોટ બી બાંધી દીધો. ફટાફટ રોટલી કરી દો. બાંધો ને વરસાદ તો એટલો ફાસ્ટ ચાલુ છે ને, ના પૂછે વાત. રહેવાનું નામ નહીં લેતું. જળબંબાકાર થઈ જવાનું છે એવું લાગે. દાળ તો રોટલી બનાવી દો. બનાવી દીધું તો પાછા સોકડી આ ગેલરી ધોઈ કાઢી મોટી. કબૂતર બહુ બગાડે એટલે આજે પાણી આમ તો ધોવા નહીં દેતા, પાણી પડે એટલે આજે તો બિંદા પાણી નાખી ધોઈ કાઢ્યું બહુ બધું. તો હવે જેવું છે ધાબા ઉપર નાવા, ભલે ઉધરસ આવે પણ નાવું જ છે. ગરમી શું એટલો ફૂલ વરસાદ છે, ફૂલ એટલે ફૂલ વરસાદ છે. હું તમને બતાવું, એટલો ફૂલ વરસાદ છે. સંભળાય છે વરસાદનો અવાજ? ફૂલ વરસાદ છે, પાણી પડે. બગીચામાં તો આખું પાણી ભરાઈ ગયું છે. તો મારે જવું છે નાવા ધાબા ઉપર. તો હું જઈને આવું, પહેલા ધાબા ઉપર લઈને આવું. તો મન મૂકીને નહીં આવી ગયું તો કપડાં બી બધા ધોઈ કાઢ્યા. તો કપડાં તો હવે ઘરમાં સુકા, આપણે દોરી બી બાંધી દીધી છે. તો હળવાયેલા કપડાં આરે ને બધા કપડાં પલાળી લઈને આવેલો અને થેલો બી પલાળી લઈને આવેલો, બધું પલાળી લઈને આવેલો. આરે તો મને લાગી છે ભૂખ. આર્યન તો જમીન જતો રહ્યો અને સોબી તો શી ખબર ખાઈ છે કે નહીં ખાતી. બટેકાનું શાક બનાવ્યું છે, આર્યન કે બહુ મસ્ત આવ્યું છે, તીખું તીખું. તો હું જમી લઉં, હજુ માથું પૂરું કરવાનું બાકી છે. તો હવે છે ને માથું પાતળું કરી દો. ઠંડુ ઠંડુ થઈ ગયું છે. આજે તો પંખો ફૂલ ફરતો કેવું લાગે. રોજે તો ગરમી હોય ત્યારે ધીમો ફરતો કેવો લાગે. આજે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને તો કેવું લાગે, કેવું પંખો ફૂલ ફરતો હોય એવું લાગે છે. ઠંડી લાગે એટલે એવું લાગે છે. ગાઈસ, વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવાઈ તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. તો હવે છે માથું પાતળું કરી દઉં, 10 વાગ્યા છે.